આજ રોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી અમે એક આવેદન આપી રહ્યા છીએ। સુરતની અંદર જે નિર્દોષ દીકરીને બ્લેકમેલિંગ કરી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી છે। આ પ્રકારના અસામાજિક તત્વો, લુખા તત્વો જે સમગ્ર ગુજરાતમાં ફાટીને ધુમાડે ગયા છે। સરકાર ક્યાંક ને ક્યાંક આવા લુખા તત્વોને, અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ ગઈ હોય એવું લાગે છે। ત્યારે આ આવેદનના માધ્યમથી અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને દુરસ્ત કરે। આ પ્રકારના જે અસામાજિક તત્વો છે, જે પોતાના ઉપર એનું કોઈ જાતનો અંકુશ નથી, કાયદાનો અંકુશ નથી અને ગમે ત્યારે ગમે તેવા લોકોને ડરાવે છે, ધમકાવે છે। આ પ્રકારના જે કાંઈ તત્વો છે એને ઝેર કરવામાં આવે, એને નસિહત પહોંચાડવામાં આવે અને આ દીકરીને યોગ્ય ન્યાય મળે, એ અમારો આજનો આવેદનનો મુખ્ય મુદ્દો છે। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય ચાર્જશીટના અભાવે આ પ્રકારના અસામાજિક તત્વો છે એ છૂટી જતા હોય છે। એટલે એ આરોપીઓ છૂટે નહીં અને એને કડકમાં કડક સજા મળે અને બીજા લોકો ઉપર આ પ્રકારના જે અસામાજિક તત્વો છે એના ઉપર પણ લગામ આવે, એવો અમારો પ્રયાસ છે આ આવેદનના માધ્યમથી।